તો ડાંગ જેવું જંગલ આવ્યું છે ફેમિલી. અને તો અહીંયા ઘણી વખત આવી ગયા પણ આપણે વ્લોગ એકે વખત બનાવ્યો નહોતો, તો સ્પેશિયલ આજે વ્લોગ બનાવવા ચાલુ વરસાદમાં આવ્યા છીએ. હવે આવું કાંઈક ગુફા જેવું છે. બોલો હનુમાન દાદાની જય. કોમેન્ટમાં કરી નાખો જય હનુમાન દાદા. બાકી આવું તળાવ છે, ઘણા બધા બતક છે. ઓલું એક કલર વગેરેનું આવે છે. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેરડી. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. અને આજે છે રવિવાર અને નોમનો દાડો છે. અમે જો કે મટકીનું ઉતારવા ગયા હતા પણ કાંઈ મજા ન આવી, એટલે અમે ત્યાંથી નીકળી ગયા અને પછી વિચારવી છે અત્યારે ઉભેણ બાજુ જવાનું. અને આ ચાલુ વરસાદમાં અમે નીકળી ગયા છે, તમે જોઈ લો. અને સરસ મજાનું વાતાવરણ છે. અને મંદિરભાઈ તમારે બે શબ્દ કાંઈક કહી દો. બે શબ્દ. હા, જય માતાજી. હા. અને બાકી તો વરસાદનો માહોલ દર વખતે દર રવિવારે તો નથી આવતો. તો કે હવે હમણાં તો થોડો બ્રેક આપ્યો હતો વરસાદે, પણ હવે પાછું ચાલુ થયો છે. તો હવે અમે નીકળ્યા છે, ચાલુ વરસાદમાં નીકળી ગયા છે. નામ જોવો તમે, આવું કાંક વાતાવરણ છે, લીલોતરી લીલોતરી. અને અમે અહીંથી જ આવી છે ઉબેન ગાર્ડન. અહીંયા સુરત થી કેટલા મતલબ આપણે 10-15 કિલોમીટર થાય છે. હાલો ને તમને લઈ જાવી ત્યાં ભોળાનાથ નું હનુમાન દાદા નું મંદિર છે, તો તમને હનુમાન દાદા ના દર્શન પણ કરાવી દેવી. હાલો તો આપણે મળીએ ઉબેણ ગાર્ડન જઈને. ડાંગ જેવું જંગલ આવ્યું છે ફેમિલી. અને દિશાનભાઈ આ થોડોક જ રસ્તો છે ને? હા, થોડોક આવું વાતાવરણ આવે છે. ગાર્ડન ને તો મજા આવશે જ તે, પણ રસ્તામાં ઓર મજા આવે છે. અને ત્યાં જોવામાં છે કે તળાવ છે, મેપમાં બતાવે છે. હા, તળાવ છે અને હિસકાન એવું મિનિંગ સોપાટી જેવું છે, નાના છોકરાને વધારે મજા આવે એવું. અને કપલ ને ફરવા જેવું છે. જો કે અમે તો અહીંયા ઘણી વખત આવી ગયા પણ આપણે વ્લોગ એકે વખત બનાવ્યો નહોતો, તો સ્પેશિયલ આજે વ્લોગ બનાવવા ચાલુ વરસાદમાં આવ્યા છીએ અને તમને નજારો બતાવી. આવો કાંક નજારો જોરદાર આવે છે. એકવાર કોમેન્ટ કરી દેજો આવો નજારો કેવોક લાગે છે તમને. અને વરસાદનું પાણી કેમેરા ઉપર આવશે તો થોડુંક કેવડાવશે, આવી જાય છે. બાકી વોટરપ્રૂફ છે એટલે વાંધો નહીં. તો ફેમિલી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અને ગાડી લઈને આવો તો 30 રૂપિયા અને હાલીને આવો ને તો 10 રૂપિયા ટિકિટ છે. ને પૌરાણિક મંદિર છે હનુમાન દાદાનું. તો પહેલાં એન્ટ્રી કરો ને એટલે પહેલાં હનુમાન દાદાનું મંદિર જ આવશે. તો હાલો પહેલાં તમને એના દર્શન કરાવી દેવી. તો ફેમિલી દર્શન કરીને તો હોઈએ. હવે આવું કાંઈક ગુફા જેવું છે, એમાં જ આવું છે. એમાં તે એક હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા પાણી પીવાની સુવિધા છે. ને ઉપર હનુમાન દાદાનું મૂર્તિ છે, લગભગ બહુ પાકી નથી ખબર. હાલો ને હજી આવીએ આપણે પછી તમને કેવી, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો આવ્યા નથી. એને શું કેવું મંદિર ભાઈ? રસ્તા મસ્ત છે. બાકી રસ્તા મસ્ત છે ને આમ જો ચપ્પલ અહીંયા કાઢવાના છે કે ઉપર બેસી જવાનું? ચપ્પલ અહીંના કાઢ નાખવા. બે બાજુ શું કહેવાય એને? દ્વારપાલ છે. અને આવું કંઈક આર્ટિફિશિયલ બનાવ્યું છે. ગુફા. બોલો હનુમાન દાદાની જય. કોમેન્ટમાં કરી નાખો જય હનુમાન દાદા. બાકી તમને બધું બતાવી દઈ. શું કે મનદીપભાઈ? પણ આ ગુફામાં શું છે કઈ ખબર નથી. તો જે માથું ભટકાય છે. બધા દેખેરો કરે છે ફેમિલી. વાહ, શંકર ભગવાનની મૂર્તિ છે.
તો કોમેન્ટમાં બધે જય ભોળાનાથ લખી નાખજો. ચાલુ કર્યું છે હજી. બાકી આવું તળાવ છે. અહીંયા બીજા ભાઈ બનાવ્યા એ કે વ્લોગર છો. અમે કીધું ચાલુ કર્યું છે હજી. ના વા દાદર છે, ધીમે ધીમે હાલવું પડે ને અવાજમાં થોડોક ઓલું કેવડો છે, કારણ કે ઘણા ટાઈમથી પબ્લિકમાં ઉતાર્યું નથી ને એટલે. કેમ છો મનદીપભાઈ? એક્સપિરિયન્સ બહુ જોરદાર હતો. અમને મજા આવી ગઈ. હાલો તમને બન્યા રહેજો છેલ્લે સુધી, તમને આજ મોજ કરાવી દેવાની છે. નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણા વ્લોગમાં પહેલી વાર આવ્યા હોય તો. શિવ દર્શન, હનુમાનજી દર્શન નું અહીંયા જગ્યા છે ને આવું કાંક તળાવ છે ફરતે. જો અહીંથી તમને ઓલું દેખાય. અને શું કહેવાય? સમુદ્ર મંથન બનાવ્યું છે અહીંયા તળાવની વસોવસ. બાકી તો અમે બે આવ્યા છે રખડવા. અહીંયા જે મંદિર છે અને બાકી તો ગાર્ડન જ છે બધું, અને તળાવ મળશે અહીંયા જોવા. કોકનો માવો પડી ગયો છે, આખો માવો છે. આપણે લેતા નથી. આપણે નથી લેવો, આપણે ખાતાય નથી. બાકી અહીંયા કપલ માટે જગ્યા છે. શું કેવું મનદીપભાઈ? કપલ માટે અને નાના છોકરા માટે સારું પડે એવું છે. ને ફેમિલી આ વખતે ડેનિલભાઈ ને નથી લાવ્યા. એનું કારણ છે કે અમે ગયા હતા બીજી જગ્યાએ, અમારા બાબર સમાજનું છે ને એનું ઓલું ટ્રોફી ને એવું વિતરણ કરતા હતા ને મટકી ઉત્સવનું આયોજન રાખેલું હતું. એમાંથી પછી નીકળીને આ બાજુ વી આવ્યા હતા. એટલે કાંઈ ડેનિલભાઈ ને કઈ લાવ્યા નથી ને વરસાદ ચાલુ હતો, પછી ખોટે એની મજા બગડે એટલે અમે એને કઈ લાવ્યા નહોતા. જેવું કીધું તું મિત્રો એવું જ છે. અહીંયા પાર્ક છે અને અહીંયા લોકો રમે છે. અહીંયા બાકી તમે અહીંયા લઈને આવજો એવું કંઈક રમવાનું તો સારું પડશે. તમે રમો, પણ જો કે ટ્રાફિક હોય તો અહીંયા લોકો બેઠા છે. ચોમાસાની સિઝન છે, પલ્લેલું છે બધું, એટલે કોઈ લોકો બેઠા નથી અહીંયા. અને અમારા દિશાનભાઈ અહીંયા હાલા જાય છે ધીમે ધીમે. બધું જોઈ છે ઘણા ટાઈમ પછી આવ્યા ને એટલે તમને બતાવતા જાય છે હારું હાર જે કઈ બતાવવાનું હોય અમે જોતા જઈએ છીએ. બાકી તમે જોવો એકવાર આવું કંઈક ગાર્ડન, અહીંથી આખું ગાર્ડન નું વ્યૂ આવે છે. આવું કંઈક ગાર્ડન છે અહીંનું. બાકી ફેમિલી અહીંયા હિસકા ને એવું બધું છે અને વચ્ચે તો બતક પણ છે. કેવા મસ્ત આવે છે બતક, વ્હાઈટ વ્હાઈટ. ને ઉપર પુલ છે ને બધી એક્ટિવિટી કરવાનું છે. મતલબમાં અત્યારે અમે તો નહીં કરીએ, કારણ કે નાના છોકરા રમે છે તો એને રમવા દઈએ. તોય આપણે જોવી, જો પુલ ઉપર જાવી તો જાવી, કાંઈ નક્કી નહીં બહુ. બાકી આનું લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ટાઈમ છે સવારના 9 થી રાતના 6 સુધી. તો એ પ્રમાણે તમે આવજો. 6 વાગે આ ગાર્ડન બંધ થઈ જાય છે. બાકી બતક નજીક આવી ગયા છે. તું તારી સિસોટી મારવાનું બંધ રાખ ભાઈ. અહીંયા આવશે આ સાઈડ જવું છે. આપણે કઈ ખાવાનું લાવ્યા નથી, ભૂલાઈ ગયું. ઘણા બધા બતક છે. ઓલું એક કલર વગરનું આવે છે, ભૂરું કલર છે, વ્હાઈટ માં કાળું એવું. તો કઈ વાંધો નહીં. તો ફેમિલી અમે આવી ગયા જો અહીંયા સમુદ્ર મંથન ની બાજુમાં. ને અહીંથી થોડુંક જોઈ છે નજારો કેવોક આવે છે ને તમને પણ બતાવી છે કેવોક નજારો આવે. બાકી આવું કાંક તળાવ છે, એના ફરતે ગાર્ડન છે, એવું બધું છે અહીંયા એક્ટિવિટી કરવાનું. બાકી મજા આવશે તમને ફરવાનો. આમ ટાઈમ વયો જાય મતલબમાં. ઉપર જવાનું વિચારીએ છીએ, આટો મારતા આવી કેવો ત્યાંથી વ્યૂ આવે છે એમ. શું કેવું મનદીપભાઈ? તો ફેમિલી અમે પુલ ઉપર વહી આવ્યા અને અહીંયા નાના છોકરાઓને લસરપટ્ટી ખાવાનું ને એવું છે બધું. અને આમાં અહીંયા મોટા ફોટોશૂટ કરી છે બધા. અને અહીંયા બધા જેટલા મોટા હોય એ બધા ફોટોશૂટ કરે છે. ને અહીંથી ચોખ્ખું સમુદ્ર મંથન દેખાય છે. બાકી આવું તળાવ છે ને વ્યૂ જોરદાર આવે છે. ને ઓલા બતક જો હજી સામે છે, જો તમને દેખાય ને. અરે
થોડુંક ઓલું થાય છે પણ એડજસ્ટ કરી લેજો ને આવો કાંક નજારો છે. બાકી બધે ફોટોશૂટ ને એવું હાલે છે. અમારે મનદીપભાઈ થોડાક 1-2 ફોટા પડાવ્યા છે ને અમે પણ પાડશું. શું કેવું? ના સૂચના વાંચો તો હું લઈશું છે આ સૂચનામાં વિડીયો ઉભો રાખીને વાંચી લેજો બરોબર. મને ધ્યાનમાં આવ્યું તો મેં તમને બતાવી દીધી સૂચના. વિડીયો ઉભો રાખીને તમે વાંચી લેજો ને કોમેન્ટ કરજો કે શું લખ્યું છે. હું કહી દઉં, તું કહી દે. તેમાં એમ લખ્યું છું કે હિસકા ઉપર નાના છોકરાએ બેવું, જો હિસકો ખાલી હોય તો મોટાએ બેવું. હા, પેલા નાના છોકરાને બેવાનું ને પછી મોટાને બેવાનું, એવું કાંક છે. આપણે હિસકા ખાધા જ નથી. આપણે ખાધા જ નથી ને આવો જોરદાર વ્યૂ આવે હો. બાકી આમ જોવો તમે એકવાર, વાવ, સી મસ્ત ઉડે. આવું કાંક ગાર્ડન. હવે અમે થોડીક વારમાં નીકળી જાય કારણ કે નાનું એમ તો ગાર્ડન છે તો ફરાઈ ગયું છે અમારે. જો કોઈ નક્કી જો કઈ તમને બતાવવાનું હતું એ બધું તમને બતાવી દીધું છે. સામે એક એક્ટિવિટી છે એનો ભાવ પૂછવા ગયા હતા, એની ટિકિટ છે પાછી. તો આ ઓલો ટાયર ને એવું દેખાય ને આવડું, આ એની ટિકિટ છે. મનદીપભાઈ શું ટિકિટ કીધી? 100 રૂપિયા કીધી એકની. એકની 100 રૂપિયા ટિકિટ કીધી. મનદીપભાઈ કે હવે એવું એડવેન્ચર કોણ કરે? આપણે ડાંગ ગયા તે કેવું એડવેન્ચર કર્યું હતું કે એની આગળ કાંઈ ન કહેવાય, કે આપણે ખોટા કાંઈ 100 રૂપિયા દેવાના થતા નથી. એટલે અમે કાંઈ એવડું એડવેન્ચર કાંઈ લીધું નથી. અમે આનકા પછી વહેવાનું વ્લોગ ચાલુ કરી દીધો. બહુ બધું છે. થોડાક ફોટો શૂટ કરીને પછી ભાગી જાય ઘરે. ઓકે, અહીંયા બતક સમુદ્ર મંથન ઈ જોઈ છે અમે શું નખરા કરે છે ઈ. શું કહો મનદીપભાઈ, બીજું કાંઈ કેવી મજા આવી તમને ગાર્ડનમાં? ગાર્ડન બહુ જોયા જેવું છે, એક્સપ્લોર આવ્યું છે પણ ટ્રાફિક ઓછું છે. આજ જ ટ્રાફિક છે એમ કે જાહેર રજા છે કે નહીં એટલે એમ કરતા ઓછી પબ્લિક. હા, પબ્લિક આમ વધારે હોય ને એમાં પાછો રવિવાર. બાકી થોડુંક પબ્લિક ઓછું હોય, એટલું બધું નથી. મસ્ત જગ્યા છે એટલે. આ બાજુ આવો કાંક નજારો છે. પુલ ઉપરથી આપણે તમને બધું બતાવી છીએ. ઝાડવું જોરદાર લોકેશન છે. મોટા બાકી લસરપટ્ટી ખાવી હોય એ લસરપટ્ટી ખાઈ લો. શું કે મનદીપભાઈ? અને મોટા ભાગે અમે જે જગ્યાએ આવી એ જગ્યા આવી છે એડવેન્ચર વાળી અને બ્યુટીફુલ. અને એ જગ્યા વિશે અમે જાણતા ન હોય પણ તોય અમે ત્યાં જઈને બ્લોગ ચાલુ કરી દેવી ને તમને ગમતો હશે. જો કે અમારો અંદાજો એવો છે, ગમતો હોય તો જ તમે છેલ્લે સુધી જોતા હોય ને ત્યાં જઈને અમે જાવી પછી અમને ખબર પડે કે અહીંયા શું જોવાનું છે ને શું એક્ટિવિટી છે. ત્યાં સુધી અમને કઈ ખબર ન હોય ને ઓલો છોકરો બગડ્યો છે ગારા વાળો, લસરપટ્ટી જોરદાર ખાઈ ગયો છે ઈ. ત્યારે કેમેરો એ બાજુ નહોતો એટલે કઈ તમને બતાવી ન હોય. આમાં આપણી ઇજ્જત એવી હોય. શેમાં ઇજ્જત થઈ જાય? લસરપટ્ટી ખાવામાં. પણ અત્યારે ગારો હોય ને એટલે ન ખવાય ને. તો ફેમિલી, જેટલું ફરવાનું હતું એટલું ફરાઈ ગયું ને જેટલું જોવાનું હતું ને તમને જેટલું બતાવવાનું હતું એટલું બધું થઈ ગયું છે. શું કેવું મનદીપભાઈ? બહુ મજા આવી પણ અહીંયા મજા આવી ગઈ. તમને હનુમાન દાદાના ને ભોળાનાથના દર્શન કરાવી દીધા ને હવે રસ્તામાં ચાક ઊભી રાખવી. હાલો પછી તમને લોકેશન બતાવી દેવી ને પછી આપણે વ્લોગ ત્યાં પૂરો કરી દેવી. બાકી નાના છોકરાને તો આવી રીતના એક્ટિવિટી છે અહીંયા, દડે રમવાનું ને એવું બધું. અહીંયા સાયકલ છે ને ઓલી ગાડી રમે છે એનાથી. આ બધું લગભગ પૈસા લેતા હશે એના. બધા સ્થળે રૂપિયાનું હવે થઈ ગયું છે. અમુક ટકા લેતા હશે પૈસા. A few moments later. બાકી ફેમિલી, તમે બધા અહીંયા સુધી વ્લોગ જોઈ લીધો તો તમારા બધાનો ખૂબ દિલથી આભાર. અને તમે જો અહીંયા સુધી વ્લોગ જોયો હોય તો તમને આ લોકેશન મારે બતાવવું તો પડે ને. જો આવું કાંક જોરદાર લોકેશન છે. આ બધી બાજુ આમ જોવો તમે એકવાર. આવા લોકેશને ઊભા હતા અમે ને ફોટા પાડ્યા છે અમે થોડા ઘણા. ને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરી દેવી. તો બધાને મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેરડી. અને લાઈક, કોમેન્ટ, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.